વડોદરાના સાવલીમાં શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે। ભગાના મુવાડા ગામે બાળકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભણવા મજબૂર બન્યા છે। 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર બન્યા। આંગણવાડીના 25 બાળકો ડેરીમાં ભણવા મજબૂર બન્યા છે। બંને સ્તરે વીજળી પંખાની સુવિધાનો અભાવ। ધોરણ 1 થી 5 ના બાળકો માટે માત્ર 2 શિક્ષકો। 2 વર્ષ પહેલા મંજૂરી છતાં બિલ્ડિંગ અધૂરી। તંત્રની લાપરવાહી સામે અત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે બાળકો અત્યારે વીજળી પંખાના અભાવે ભણવા મજબૂર બન્યા છે। મંદિરના શેડમાં બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। ત્યારે તંત્રની કામગીરી સામે અત્યારે અનેક સવાલો ઉભા થયા છે। ધોરણ 1 થી 5 ના બાળકો માટે માત્ર 2 શિક્ષકો ઉપલબ્ધ છે। 2 વર્ષ પહેલા મંજૂરી છતાં પણ બિલ્ડિંગનું કામ હજુ પણ અધૂરું જોવા મળ્યું છે। તંત્રની લાપરવાહી સામે અનેક સવાલો અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે। ત્યારે ભણશે ગુજરાતના દાવો વચ્ચે અત્યારે ભગાના મુવાડા ખાતે બાળકો મંદિરના શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે। ત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। આંગણવાડીના બાળકો ડેરીમાં કેમ ભણે છે તે પણ એક સવાલો અત્યારે અહીંયા ઉભા થઈ રહ્યા છે। 2 વર્ષથી શાળાનું બિલ્ડિંગ અધૂરું કેમ તે પણ એક સવાલ। અનેક દાવો કરવામાં આવે છે। શિક્ષણના અનેક દાવો વચ્ચે અત્યારે જે સ્થિતિ છે એ કફોડી બની છે। વીજળી અને પંખા વિના પણ મંદિરમાં બાળકો ભણતર કેમ લઈ રહ્યા છે તે પણ એક સવાલ છે। પાંચમા ધોરણમાં અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા શેડ નીચે। પંખો છે અહીંયા? ના લાઈટ? ના આંગણવાડી તો છેલ્લા 6-7 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે અને પ્રાથમિક શાળા પણ છેલ્લા 1.5 વર્ષથી પાડી દીધેલી છે। હજી સુધી નવીન મકાન બનાવવામાં આવતું નથી। બીજી બાજુ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ એક મંદિરનો શેડ છે એ ખુલ્લી જગ્યાની અંદર ભણી રહ્યા છે। આ ખુલ્લી જગ્યાની અંદર ચોમાસાની અંદર ઘણા બધા એવા જીવજંતુઓ નીકળે છે, જે ઝેરી જનાવરો નીકળે છે। બાળકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, ડિમોલેશન કરેલી છે। એટલા માટે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કેતનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેતનભાઈ, આ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે કે જ્યાં ધોરણ 1 થી 5 ના જે વિદ્યાર્થીઓ છે મંદિરના શેડમાં ભણવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ભણશે ગુજરાતના અનેક દાવો કરવામાં આવે છે, ત્યારે બાળકોની આ સ્થિતિ કેટલી યોગ્ય? ભગાના મોડા ગામ અને એવા અનેક ગામની સ્કૂલો મંજૂર થઈ ગઈ છે। ખાલી એમના એસઓઆર કંઈક નીચો હતો। એસઓઆર ના પ્રશ્ન લઈને ટેન્ડર પ્રોસિજરમાં થોડુંક લેટ થયું હતું, પણ એ પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને હવે તાત્કાલિક ધોરણે એજન્સીનો ટેન્ડર લગભગ પાસ પણ થઈ ગયું છે। સાવલી વિસ્તારની અંદર હું બરોજ એક લોકાર્પણ કરું છું શાળાની નવા શાળાના મકાનનું, પણ જ્યાં આવો નાના મોટા પ્રશ્ન છે મારા ધ્યાનમાં છે અને લગભગ આ ભગાના મોડાની મંજૂરી પણ આવી ગઈ છે અને એજન્સી પણ ફિક્સ લગભગ ટેન્ડર પાસ થવા માટેનો પ્રોસિજર ચાલી રહ્યો છે। આપની વાત સાચી છે કે અત્યારે તકલીફ છે, પણ શોર્ટ ટાઈમમાં એ તકલીફ નિરાકરણ થઈ જશે એનું। જી કેતનભાઈ, જલ્દીથી આનું નિરાકરણ આવે તેવી આશા, અને અમારા સાથે જોડાવા બદલ આપનો આભાર।